નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગેડું દેખવાવાળા સબ દર્શકોને રામ રામ. ભાઈ આજે અમે જે ભાંજગેડું લઈને આવ્યા સુભાષજી, જી જી આજનો વિષય એવો છે કે આપણે વાગડની સંસ્કૃતિ અને સભ્યતા થકી જોડેલો હોય ને વાગડના ઇતિહાસ થકી જોડેલો હોય કે વાગડના ઇતિહાસને લોક હું है કે ખરાબ કરવો ચાહી રહી ને ખતમ કરવો ચાહી રહી. સહી વાત है. ખાસ કરીને આપણે દેખા તો રાજસ્થાનમાં બી આવી સ્થિતિ થઈ રહી है. આપણે જેમ આ કાલીબાઈ ભીલ યોજના હતી, ઠીક है, આપણે યોજના ચાલી રહી है, સૂર્યની સ્કૂટી મળી હતી. કાલીબાઈ ભીલને માટે એક પૂરું ચેપ્ટર ભણાવી રહ્યા હતા. હવે એ ચેપ્ટર ખતમ કરી નાખ્યું है. तो आप देखो विचार करो कि जे कालीबाई भील जे व्यक्तित्व है एने बारे में अगर सोरेन ने भणावेगा, આપણે ઇતિહાસ ને બારે में नहीं बताड़ेगा तो શું થાયगा. मतलब जनजाति क्षेत्र में कालीबाई भील નો તો એટલો નામ है शिक्षा बल्ले. हाँ, ये शिक्षा बल्ले આપણો સર્વસ ન્યોછાવર કરી નાખ્યું. बराबर. એને બારામાં ચેપ્ટર હટાવ તો बहुत बड़ी आता मूर्खता कहेवाय. मूर्खता कहवाय. हाँ भाई कालीबाई भील ने बारे में तो सबसे पहले तो आपने જાણવું જરૂરી है कि कौन है थी. हाँ ठीक है ना. सही बात. कालीबाई જે ભીલ હતી એક બચ્ચી હતી ને બચપનમાં જવી રહી સ્કૂલ જતી ને સ્કૂલ જઈને માણસા બેરણામાં ભણાવતા તો એ ખૂબ ભણવામાં એટલી બઢિયા હતી ને તેજ હતી ને એ કે વहाँ ખરી અંગ્રેજોને ખિલાફ એણે બિલકુલ મનમાં એવી ભાવના થઈ ગઈ હતી કે વાકઈ મેં કેમ કે ગુરુજી ભણાવતા એણે हाँ કે ભાઈ આપણે ગુલામી મેં હા સહી વાત, સહી આપણે વાત. આઝાદી જુએ તો આપણે ગુલામી શું કહેવાય, આઝાદી શું કહેવાય, એમ સબ પૂછતી ને ક્લાસમાં સૌથી વધારે સવાલ એ જ પૂછતી. તો એટલી મેધાવી બચ્ચી હતી ને એક દાડો જેવી રીતે અંગ્રેજોને ખબર પડી ગઈ हाँ કે એના માસ્ટર જે હે એ શું કહેવાય રે આવું આવું ભણાવી રહ્યા सही સોરને, बात, सही बात. તો માસ્ટરને પકડવા આવ્યા सही बात. તો કારીબાઈ માં દેખી લીધું हाँ તો ના હું મારા માસ્ટર સાહેબને ને લઈ જવા દઉંગા એમ કરીને ને અંગ્રેજોને માથે પડી ગઈ ને રસી રસી સોડાવી લીધી ને એમ કરી દીધું. सही बात है. હવે એની સજા એને કાલીબાઈને મળી, ગોરી મારી દીધી. गोली બોલો. मार दी थी. सही बात. તો શિક્ષા બદલે જેની બાલિકાએ આટલું આંદોलन કર્યું ને આટલું શું કહેવાય આપણી જાન આલી દીધી. सही बात है. शिक्षा बल्ले जनजाति क्षेत्र में एना हाँ, टाइम जनजाति क्षेत्રમાં हाँ एना बल्ले आज मोटो कुर्बान आली भी તારા પાસે तो बहुत बड़ी बात है ना. आज जबकि बालिका शिक्षा में खूब जोर दी है જોર દઈ રહી. केंद्र सरकार हो राज्य सरकार हो बालिका शिक्षा में खूब जोर दे रही है. एना समय में अभी करवी इत बहुत कुठारघात है. हाँ, હું ભાઈ કહેવાનો મતલબ એમ है કે અગર देखो एक शिक्षा बदले અંગ્રેજોને આપણે ગુલામી કાલમાં અગર આટલો સંઘર્ષ અગર કોઈ કર્યું હોય ना તો એનાની કહાની તો આજને જે યુવા પેઢી है, આજને જે બચ્चे એને ખબર પડવી જોઈએ કે हस्ते में तो कोई अंतर थी कि राजस्थान ने एनसीईआरटी में भी ये है, हाँ, इनमें भी એમને બી લગાડવું જોઈએ. तो कोई एक पूरा प्रदेश देश में नाम था कि कालीबाई भील एक बागड़ नाम में एक अटपट नाम तो आज ये खाली राजस्थान में रही गई है. હા देखिए आने तो पूरा प्रदेश में आने बारे में બરાબર. ના અચ્છા, આપણે વાગડ ક્ષેત્રમાં, બાંસવાડા, ડુંગરપુરાણા, પ્રતાપ ક્ષેત્રમાં એવા કઈ લોગ હે हाँ જેણે આઝાદીના સમયે આપણે સમાજ સુધારનું કામ કર્યા, એને બાદ में જે હું કહેવાય રે આઝાદી બદલે આંદોલન हर કર્યા क्षेत्र में હર ક્ષેત્ર में. भले सामाजिक कुरीति हुए हाँ. शिक्षा हुए कि अब बहुत कई भी पर्यावरण हो कई भी हुए हर क्षेत्र में बागड़ना लोगों बहुत एटला महापुरुष था हाँ. कि जेना नाम थयो. लेकिन हमें भाई बात करो तो मानगढ़ धाम थी. હા मानगढ़ धाम माते एटला जलियावाला बाग थी भी बठो कांड थयो. હા लेकिन आओ तो काणा क्षेत्र ने कारण में थी कि दबी गયું. બરાબર. હવે ધીરે ધીરે कोशिश કરી રહ્યા हैं लेकिन एक समय में आज नाम મળ્યું છે ને એ નામ નહીં મળ્યું आज तक. હા તો જલિયાવાલા બાગ જે કાંડ છે એમાં કેટલા 700-800 लोग मरे थे. 1500 लोग ऊपर थी. આ 1500 ऊपर लोग मरे. हाँ ठीक है ना. तो भी आज जलियावाला बाग ने भी पहले थी हुआ राष्ट्रीय स्मारक 1913 में, राष्ट्रीय स्मारक घोषित आज तक नहीं थी. आज तक नहीं हुई. तो आ सब चीजें ही ये आला वागड़ जो इतिहास है तो अगाड़ी लावू पड़ेगा. हाँ भाई જેમ ગોવિંદ ગુરુ હતા એણે જે છત્રછાયા में लोग भजन मंडली करवा एकठा था यहाँ खरी राष्ट्र चेतना ની વાત થતી, भक्ति आंदोलन है भक्ति आंदोलन है, सब ऐसा आंदोलन खत्म सामाजिक हाँ. कुरीतियां खत्म करने की कोशिश બરાબર करी. છે. શરાબબંધી ને हाँ. આ ને પેલો ને મતલબ કેટલું આખું કામ કર્યું સમાજ सही માટે. बात है. તો એણે પણ આ જે આવા જે લોગ હે એણે બારામાં તો ભણાવવું બહુ જરૂરી है આજની યુવા પેઢી, તાકી આપણો ઇતિહાસ યાદ રહી શકે. सही बात है. ને આમ भले chapter તમે में- एआई बनावो हाँ. लेकिन एआई નથી इतिहास भी बनावो पड़ेगा. તારા પાસે ભાઈ આપણો ઇતિહાસ તો એટલે જ ભણાવો કે આપણને આપણા પુરાના લોકો માટે ગર્વ થાય सही बात है. ને એમ થકી આપણે શીખો કે કેવી પરિસ્થિતિ થકી આપણે નીકળીને આવ્યા ને અગાડી આપણને કેટલું જઈને ને શું કહેવાય દિક્કત પડેગા ને શું કહેવાય શું સ્થિતિ થાયગા. सही बात है. सही बात है. તો આની सब ચીજોના બારામાં बहुत સમજવું જરૂરી है કેમ કે રાજસ્થાનનો જે ઇતિહાસ है ને એ વીરતાનો ઇતિહાસ રહ્યો. ने શું થાય કે ભાઈ કે જે આ આમ કરતા રહ્યા તો આ હું થાય કે આ ક્ષેત્ર में અરજા તરફ ફરી શકે. हाँ કેમ કે આજ કે ભાઈ વિરોધ તો शुरू થઈ ગયા. हाँ बहुत ठीक है. जबरदस्त विरोध થઈ રહ્યો है. एबीपीआर पे भी करो बीएपीआर भी करो कांग्रेस वाले सब विरोध प्रदर्शन शुरू થઈ ગયું है.
તો આ મામૂલી ચીજ એની જગ્યાએ એટલું મહત્વપૂર્ણ હે એને હટાવીને કે આવું હું સરકાર કરવા જઈ રહી હા ભાઈ વિચાર કરવા વાળી વાત એ બી है कि એના ચેપ્ટરને હટાવવા થકી મતલબ શું है હા એ 5મી ક્લાસ में 5મી ક્લાસ में જે કે બચ્ચો એને હીકીને આગળ बढ़े એની ક્લાસ में ભાઈ જે નવી શિક્ષા નીતિ આવી है સરકારે જે NEP જારું કર્યું है તો એની નવી શિક્ષા નીતિ में तो આ सब चीज़ें शामिल है कि આપણે ઇતિહાસના બારા में આપણે સ્થાनीय भाषा बोलीને બારા में જે આપણો ગૌરવ है એના ગૌરવને બારા में આપણે सबने ભણાવવું લોકોને જે બચ્ચે हैं એનાને અવેરનેસ કરવું કે ભાઈ हाँ જે આણા इलाका में या आना पड़ी क्षेत्र में जे लोग पुराना रहा आज़ादी ने समय आंदोलन કર્યા એણે જે દેશ બદલે કર્યું એ सब આજના લોકોને ખબર પડવી જોઈએ આજના બચ્ચાને ખબર પડવી જોઈએ देखो जब मेवाड़ हुए या वागड़ हुए जैसे कि अपने राणा पूंजा भील ठीक है रानी पन्ना मतलब पन्ना धाय पड़ी थी मीरा बाई थी गोविंद गुरु महाराज जता एवा कालीबाई भील होता एवा एवा એટલા અર્ધ જોશી हुए कि कोई भी हुए એટલા महापुरुष पैदा થયા હવે એના ઇતિહાસ તો વાગડનો તો ઇતિહાસ ભરપૂર કોઈ है सही है वाला बेबाल हुए डूंगरपुरना भोगीलाल पंड्या लई लो आपणे हाँ भोगीलाल पंड्या लई लो वागड़ना गांधी एम वागड़ गांधी की शिकाई अपने सलोमर में पेली हाड़ी रानी એને બી કેટલું બલિદાન આપ્યું તો હર આણા વાગડ ને મેવાડ में तो खूब आम एक भले के नामी आज इतिहास में दर्ज है नाम વીરતાની કહાની है વીરતાની કહાની है એ કહાની આજકાલના સોરન નહીં કાઢો તારે હું કાઢો કણ કણ में वीरता वर्षित તારા પાસે ને આ તો मतलब काफी चिंताजनक है ને અમારે તો એક જ કહેવું કે ભાઈ સરકાર આ સમય રીતે ધ્યાન દીધો અને પાસવર્ડ શામિલ કરવાની हाँ बिल्कुल देखो केम के हुए कि देखो आना माते આપણે आज आंदोलन शुरू થઈ ગયા हाँ ठीक है विरोध प्रदर्शन થઈ રહ્યા આ થઈ રહ્યું પેલું થઈ રહ્યું તે जनता मन में एक तरह की है कि बिल्कुल अलग भावना जाए कि यार हमारा जो वीर लोग हैं या हमारा जो मतलब संस्कृति ना जो लोग हैं જેણે આપણે દેશ બદલે આટલું કામ કર્યું એને ભણાવવાનો કેમ મના કરી છે કેમ ના કરી છે જેમ આપણે વાત કરીએ પેલી પુણે में પેલી હતી બ્રહ્મકારી લક્ષ્મી કરીને तो वो है कि ये पूरा राष्ट्रीय सभा है एमने मार पे कालीबाई भील राजस्थान में है तो नहीं ये भी ने बीजू एम कहूं कि जेम આપણે ઇતિહાસ થકી છેડછાડ કરવાની જે આ ઘટનાएं हैं हाँ ઇતિહાસ થકી છેડછાડ કરવાની જે વાતે કરે તો એન થકી હું મતલબ નીકળેગા કેમ જે આપણે જે એક નવો વિવાદ એ બી આવી ગયો કે રાજસ્થાન ને જે મરાઠા સામ્રાજ્ય में બતાડી દીધું હા હવે એનો મારો નકશો જારી થયો એનો બી વિવાદ થઈ ગયો હા હા હવે એવો નકશો જારી કર્યો કે એણે રાજસ્થાન અડધા ઉપર રાજસ્થાનનો પૂરો મરાઠા સામ્રાજ્યનો હિસ્સો બતાડી દીધો ઇતિહાસને જાણવા જરૂરત છે જાણવાની જરૂર ઇતિહાસને હટાવવા જરૂરત નહીં હા ઇતિહાસ રહેગા જ કરેગી તારે પછી હવે જેમ આપ દેખી લો મહારાણા પ્રતાપ હા આપણે પૂરું દેશ ને દુનિયા એને જાણે જાણી रही महाराणा प्रताप ने बारे में मतलब मैं तो क्या होशी ने अहमद भाई एम था कि देखो मतलब राजस्थान की पहचान हुआ है रंगीला राजस्थान तो है कभी लेकिन इन्हें पहचान मीराबाई तक की भी है पन्ना धाई ने भी है की है राणा पूंजा भील तक की भी है महाराणा प्रताप तक की भी है कालीबाई भील तक की भी है गोविंद गुरु तक भी है आटलाटा महापुरुष के हैं प्रदेश में कहते भाई मैं इससे कह रहा हूँ देखो आप चाहे समाज सुधारનો વિષય લઈ લો ચાहे વીરતાનો વિષય લઈ લો ચાहे શિક્ષાનો વિષય લઈ લો ચાहे ભક્તિ આંદોલનનો વિષય मतलब મને કહે પન્નાદાય જેવી માતા જે આપણે ખુદના સોરાને બલિદાન આલીને એક રાજાના સોરા કે આજે કેટલી વીરતાની વાત બરાબર છે देखो કેટલી બધી વાતો આવે આપણે સલોમરની હાડી રાની હા જેને યુદ્ધ में जाते આપણે રાજાને રોકા બદલે આપણું गर्दन काटी डाल दी हाँ राजा એને મોં में जाई નથી રહ્યો તો યુદ્ધ में તો એને શીશ કાઢી આપણે કઈ બની શકે કે ઇતિહાસ કે જરૂરત જ નહીં ના આ તો હું એમ કહું કે આપણે આઝાદીનો આ દિવસ આવી રહ્યો હા ठीक है 15 अगस्त આવી રહ્યો સહી વાત ને હવે 15 अगस्त આવી રહ્યો ને આ તો એને સબ લોકોને યાદ કરવાના દાડા બિલકુલ ને આ તમે કિતાબોમાં देखिए એના કિસ્સા આજે ભક્તિની વાત થાય તો મીરાબાઈ યાદ આવે હા વીરતાની વાત આવે તો મહારાણા પ્રતાપ યાદ આવે હા કઈ સમર્પણની વાત આવે તો આપણે ભામાશાહ મારા બરાબર યાદ આવે તો કઈ ચીજ કમી હતી તો આ તો ભામાશાહ યોજના કેટલી રાજ્ય સરકારે ચલાવી હા કેન માટે ચલાવી તારી ભાઈ મહારાણા પ્રતાપ જ્યારે હું કહેવાય જંગલ में યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા ને એના પાસે સંપત્તિ સંતતિ હતી નહીં કહે તો ભામાશાહે આપણી પૂરી સંપત્તિ આલી દીધી હતી એને આદિવાસી સમાજ અકબરને હરાવ્યો એને હું કહેવાય આપણે સેનાપતિ હતો પૂરું પાછું લીધું મેવાડનું રાજ્ય સહી વાત તો આ ભામાશાહ નામ થી દેખો ને આપણે આજે બી કોઈ દાન કરે કે તેને ભામાશાહ એમ ભામાશાહ નામ પર્યા પડી ગયું બરાબર હવે કાલીબાઈએ આટલું કામ કર્યું શિક્ષાના ક્ષેત્ર માટે તો એના નામ થકી હું કહેવાય સ્કૂટી યોજના ચલાવી કઈ ઘણી યોજના ઘણી યોજનાએ ચલાવી હે તો હવે આજે એનું નામ ચાલી રહ્યું હવે તમે ચલો એ યોજનાએ ચલાવી દીધી ઠીક है હવે આજે ચલો તમે ચેપ્ટર બી હટાવી દીધું હવે आज 2 साल बाद साल भर बाद 3 साल बाद 4 साल बाद તમે આની યોજના में જે સ્કૂટી આલોગા કઈ આલોગા તો કોણે વિચાર કે આ કાલીબાઈ કોણ હતી હે ભાઈ આ કાલીબાઈ કોણ હતી કેને નામ तो भाई તમે જ્યારે તક એને ભરાવોગા નહીં સોરાને એને ખબર નહીં પડેગા
તાર તક હું યાદ રાખેગા કે કોણ હતી કાલીબાઈ. સહી વાત હે ભાઈ, રાજસ્થાનના પાઠ્યક્રમ આ પાછી સામે કરવી જોઈએ. મારે તો બે અમે દેખ કે ભાઈ આપણે ત્યાં એનસીઆરટી में भी लागू થવું જોઈએ. આ એક ડિમાન્ડ થવી જોઈએ, નવી ડિમાન્ડ થવી જોઈએ કે એનસીઆરટી में भी કાલીબાઈ ભીલ, ગોવિંદ ગુરુ ને જેટલા भी हैं એને લાગુ થવું જોઈએ. ને કમ સે કમ એક એવો દેખો એક ચેપ્ટર એવું બનાવી દેવું જોઈએ કે જેમાં આપણે રાજસ્થાનના વીર परंपरा या जे राजस्थान जे आंदोलन की परंपरा आंदोलन में जे लोग रहे हैं एनन बारा में पूરું एक પેરેગ્રાફ આવી જાય ભલે, તાકી હું કે સબનો એક સમાવેશ થઈ જાય ને જે કે જે સ્થાનીય લોકોને સ્થાનીય જે વીરતાના વ્યક્તિત્વ છે એને બી હું કહેવાય આપણે પહેચાન મળે. એના અલાવા જે આઈપીએસ હોય આઈએએસ ની જે એક્ઝામ થયા આઈપીએસ એક્ઝામ છે એમાં બી આ રાજસ્થાન ઇતિહાસને ક્વેશ્ચન આવે, નાના ક્વેશ્ચન આવે એના બારામાં બી લોકો જિજ્ઞાસા થાય બરાબર કે આ શું ક્વેશ્ચન આ શું હોય તે ભણાય લોકો એને બધા વ્યાખ્યાન ને વિધાન થાય. ભાઈ जीके में तो आवा क्वेश्चन अब જોઈએ तो आदमी एनन बारे में भणेगा. सही बात है भाई जीके में आवा क्वेश्चन आएगा तो आदमी एनन बारे में मानगढ़ धाम कहाँ है, हाँ तो इन वक्त मानगढ़ धाम क्यों हुआ नहीं कुछ देखेगा तो बनेगा गाड़ी इस तो जानेगा. गोविंद गुरु ने बारा में, मानगढ़ धाम ने बारा में, कालीबाई ने बारा में, जेटला भी आ पूंजा भील ने बारा में एवा जेटला भी लोग है एनन बारा में હું કહેવાય કમ સે કમ क्वेश्चन पेपर में. अच्छा जीके में आ सब आवे આપણે તમે देखोगे जो જેટલી भी कोचिंग वगैरह हैं इनमें राजस्थान ना इतिहास ने बारे में जब भणावे के इनमें आ सब भणावे कोचिंग में सब. लेकिन શું થાય કે આ દક્ષિણ રાજસ્થાનનો जो इलाको है કે એ एकदम એને અછૂતો રાખે. હા તે હું તો જ કહું હું તો રાજસ્થાનના તો વાત કરું કે હું તો મારી જ માંગે કે દેશમાં થવું જોઈએ. હા આ આટલી એને મહિમા એ ખાલી પ્રાંત તક સીમિત નથી, આ દેશવ્યાપી પ્રતિભા है. સહી है एकदम मोते को देशव्यापी आनंद सम्मान મળવું જોઈએ. તો કુલ મલાવીને આ સ્થિતિ એવી है કે વગર કામ થકી લોકોને પ્રોવોક કરવું, હા નુકસાવવું તાકી હું કે આણમાં તો કોઈ રાજનીતિ થાય કે રાજનીતિ કરે કે ને પણ આણમાં હું કે બીજા મુદ્દા ખતમ થઈ જાય, મુદ્દા ગૌણ થઈ જાય. હવે જેમ આપણે ડેવલપમેન્ટની વાત કરવા બદલે હે કે આપણે ડેવલપમેન્ટ શું કરવું હોય ડેવલપમેન્ટ વાળા સવાલ તો કે જાય ને આ નવા મુદ્દા આવી જાય. સહી વાત. હવે આને લઈને હું કહેવાય રોડમાં તે ઉતરીંગા અને જક્કા જામ ધરના પ્રદર્શન ને પૂતલા બારવાના આ ને પેલો ને હજાર કામ કરેગા. તબ જે મેન કામ है જેમ રોડ ખરાબ है કે બીજા ડેવલપમેન્ટના કામ है કે જે વિકાસ આપવો જોઈએ આ ખરી ફેક્ટરીઓ ખોલવી જોઈએ રોજગારની વાત है જે કઈ વાત થતી નથી. આજના સાંસદ તો કરી કે કઈ ઇતિહાસ ગોળી દે એક સાંસદ આમ બોલે બીજો સાંસદ આમ બોલે ત્રીજો સાંસદ આમ બોલે ને બસ એ સાંસદ એ સબ બી આમ જ થઈ જાય ને પોલિટિક પાર્ટી બી આમ જ થઈ જાય. જે વાત વિકાસની રોજગારની સ્કિલ ડેવલપમેન્ટની સड़कની बिजली पानी ये सब जो मूलभूत सुविधाएं हैं मूलभूत समस्याएं हैं ये ताना सब विवाद में गौण થઈ છે ને કઈ નહીં મળે વાગડવાળાને હું મળે 5 साल में હું મળ્યું તો આંદોલન. ભાઈ આપણે વાગડી में કહાવત है की ગયા હતા તો કે ને હું લાવ્યા તો કઈ નહીં એમ વારી વાત છે. આ 5 साल આમ જ નીકળી જાય ને કઈ મળવા નથી આ આંદોલન. તો ભાઈ કુલ મલાવીને આ જે વિષય છે આજે આ ગંભીર વિષય છે કેમ કે એક તો આપણે ઇતિહાસ થકી જોડેલો વિષય છે. વાગડ મેવાડનો જે ઇતિહાસ છે એને બરાબર જે પાઠ્યપુસ્તક है इनमें बराबर एनाનું सम्मान મળે એના જगह મળે ને પૂરા દેશ में આના सबने इतिहास ने जो है कि વટાડવાની જરૂરત है ताकि અબ્બાવાળી પેઢી આપણે એના ઇતિહાસને સમજીને ગર્વ કરી શકે. આ ચેપ્ટર હટાવી દેવા અને પેલી સરકાર આવે તો પેલા ચેપ્ટર હટાવી દે આ સરકાર આવે તો આ ચેપ્ટર હટાવી દે એ તો કાર તક થઈ કરેગા. હવે આ વે સેશન में આપણે સેશન તો ચાલુ થઈ ગયું હવે ચેપ્ટર હવે જે પુરાની કિતાબે એ सब डम થેંગા ફેરી નવી છપેગા એ કાર્ય આવેગા જ્યારે પરીક્ષા આવી જંગા તારે. સહી વાત. તો આવા સબ ને કામ થવા જોઈએ. દેશને આપણે રાજ્યને દેશને આના ક્ષેત્રને વિકાસ બદલે શું કરવું જોઈએ એને બારામાં સબને વિચાર કરવાની જરૂર છે. તો આજનું આ ભાજગેડો મેં લઈને આવ્યા તમને કેવું લાગ્યું મને જરૂર બતાડજો. અમારે યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને એક્સ માટે જઈને તમે આ વિડીયો દેખી શકો વા અમને તમે અમે કમેન્ટ કરીને બતાડી શકો કે ભાઈ તમને આ કેવું લાગ્યું. જ્યાદા થકી જ્યાદા લોકોને શેર કરો ને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા નવા ભાજગેડા મેં ફેરી લઈને આવાંગા. તો આલો મને ઇજાજત ફેરી મળંગા ફેર કોઈ વિષય લઈને જે આપણે સબ થકી जुड़ेલું હોગા. તબ તક સબને રામ રામ જય મહાદેવ.